નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો આજે એક એવી કહાનીની વાત કરીશું જે તમે થંબનેલ જોઈ રહ્યા છો કે મથુરામાં એક માતાએ પોતાના જ વાલસોયા દીકરાની કેમ હત્યા કરી। તમે જો પોતાનો જ એનો દીકરો છે, કેવો માસૂમ દીકરો છે જેના પર આપણને વહાલ આવે, એનું નામ છે માધવ। એની જ હત્યા એની પોતાની જ માતાએ કરી નાખી અને એની પાછળનું તમે કારણ જાણશો તો તમે હચમચી જશો કે શું આ કારણસર માતા પોતાના એ દીકરાની હત્યા કરી શકે છે। પણ એવું થયું છે, મથુરાનો જ આ બનાવ છે। એ 3 વર્ષીય પુત્ર જેનું નામ માધવ છે અને આખી કહાનીની શરૂઆત કરીએ પહેલાં હું તમને એ માધવ છે એના વિઝ્યુઅલ તમને બતાવવા માંગુ છું। તમે જુઓ કે દીકરો કેટલો ખુશ છે, હરી ફરી રહ્યો છે। તમે જુઓ કે આ એને જોઈને કોઈને પણ વહાલ આવે। આ એ જ માસૂમ દીકરો ને એની આ માતા। જો કે તમે જુઓ કે એની ઘણી બધી એવી તસવીરો છે કે જેમાં માધવ હસતો ખેલતો હોય છે, રમતો હોય છે। કેટલાક એવા વિડીયો છે જેમાં પોતે બોલી રહ્યો છે, એની કાલી ઘેલી ભાષામાં કંઈ પણ વાતો કરે છે, એટલે કોઈનું પણ મન મોહી લે એવો માસૂમ એવો માધવ એમના પરિવારમાં હતો। પણ છતાં પણ એ માતાને એવું તો શું થયું કે એણે પોતાના જ દીકરાની હત્યા કરી નાખી। તમે જો આની ઘણી બધી એવી તસવીરો છે ને આ 28 જૂનનો આખો આ ક્રાઇમ સીન છે। આ જે તમે એ બેડ જોઈ રહ્યા છો, અહીંયા જ માધવની હત્યા એની માતાએ જ કરી નાખી છે। મથુરાનો આ ગુપ્તા પરિવાર છે અને આખા ઘટનાક્રમની વાત કરીએ તો 28 જૂને આ જે ગુપ્તા પરિવાર છે એની વિશે વાત કરી દઉં કે જે મહિલા છે એનું નામ છે રીચા ગુપ્તા એનું નામ છે। માફ કરશો, રુચિ ગુપ્તા, રુચિ નામ છે, રુચિ ગુપ્તા અને એના હસબન્ડનું નામ છે કૃષ્ણ મુરારી અને આ રુચિ ગુપ્તા બંનેના લગભગ 6 વર્ષ પહેલા લગ્ન થયા હતા। એક હસતો ખેલતો પરિવાર, પછી એમને એક દીકરીનો જન્મ થાય છે અને પછી થોડા સમય બાદ માધવનો જન્મ થાય છે। એટલે કે પરિવારમાં બે ભાઈઓ, પાછા એમને પણ 2 દીકરા દીકરી, એક મોટી દીકરી અને પછી આ માધવ 3 વર્ષનો। અને જે કૃષ્ણ મુરારી છે આ મહિલાના પતિ, એ પોતે મેડિકલ સ્ટોર ધરાવે છે, એટલે સારો એવો એમનો બિઝનેસ ચાલી રહ્યો છે, કોઈ પ્રોબ્લેમ નથી। પણ એવું તો શું થયું 28 જૂને કે જ્યારે કૃષ્ણ મુરારી પોતાના મેડિકલ સ્ટોરમાં હતા, એમને અચાનક એમની પત્નીનો ફોન આવે છે। એમની પત્ની ફોન કરીને કહે છે કે આપણો માધવ એ કેટલા ઘણા સમયથી ઉઠી નથી રહ્યો, એ સૂતો છે ત્યારનો ત્યાં ને ત્યાં બેડમાં પડ્યો છે, એ ઉઠતો જ નથી, એને તમે બચાવી લો, તમે તાત્કાલિક ઘરે આવી જાઓ। રોક કકડ કરી મૂકે છે અને આખું ગામ ભેગું થઈ જાય અને પછી આસપાસના પાડોશીઓ પણ ભેગા થઈ જાય અને માધવને હોસ્પિટલ લઈ જવામાં આવે છે। હોસ્પિટલ લઈ જવાતાની સાથે જ એને મૃત ઘોષિત કરવામાં આવે છે। એની જે માતા છે રુચિ ગુપ્તા, એ એમ કહે છે કે એને પોલિયોના કારણે એને કંઈક થઈ ગયું છે, કારણ કે એને ત્યારે ટીકા આપ્યા હતા પોલિયોના, એના કારણે એનું મોત થઈ ગયું હશે અથવા તો એને અસર થઈ હશે। એટલે હોસ્પિટલ ત્યાં ગયા છે અને પછી જાણકારી મળી, ડૉક્ટરે કહ્યું કે ભાઈ આ તો મૃત બાળક અત્યારે આપણી વચ્ચે રહ્યું નથી। એટલા માટે પછી આખા ઘરના લોકો તમામ પરેશાન કે આખરે 3 વર્ષે માસૂમ બાળકને એવું તો શું થઈ ગયું। પણ લોકો આવી બધી બાબતો વિચારી ન પણ શકે કે એના બાળકની હત્યા થઈ હશે, કોઈને આવો એંગલ પણ ના આવે કે કોઈ આવું થયું હશે। એ લોકો એવું સમજ્યા કે બીમારી થઈ, કોઈ રિએક્શન આવ્યું, જે પણ હોય દવાની બાબત હોય। એટલા માટે પછી એમના આ બાળકના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા, વિધિ પણ થઈ ગઈ। પણ એક આ તમે જે માતા જોઈ રહ્યા છો, એ માતા ભલે માં શબ્દ આપણે પ્રેમાળ શબ્દ છે, પણ આ કિસ્સામાં એ શૈતાની માતા હતી અને હસતી ખેલતી હતી। કોઈને એણે ભનક પણ ના પડવા દીધી કે ભાઈ એણે પોતે જ એના દીકરાની હત્યા કરી છે। 28 જૂને એવું તો શું થયું કે અચાનક માધવ દુનિયામાં ન રહ્યો અને એનું મોત થઈ ગયું। તેવો તો શું ઘટનાક્રમ બન્યો કે એ રુચિ ગુપ્તાએ પોતાના જ કે જેણે 9 મહિના તો એને કોખમાં રાખી હશે દીકરાને, એને 3 વર્ષ તો એનું પાલન પોષણ કર્યું અને 28 જૂને એને મારી નાખ્યો। હવે આ આખા ઘટનાક્રમથી પડદો ત્યારે ઉચકાયો કે જેમ જેમ સમય ગયો એના પરિવારના લોકોને રુચિનું જે વલણ છે એ થોડું અજુગતું પણ લાગતું હતું કે દીકરો જતો રહ્યો છે, પણ એ રીતની એની વર્તણૂકથી એમને એવું લાગતું નહોતું। સાથે સાથે લોકોને થોડી શંકા તો હતી જ, આ જ રુચિ ગુપ્તા છે। પછી જ્યારે એના જે ફેમિલીવાળા લોકો છે એ લોકો થોડી એને ધ્યાન રાખ્યું। એનો જે પતિ છે કૃષ્ણ મુરારી, એને પહેલીવાર શંકા ગઈ કે રુચિ કોઈની સાથે ફોન પર વાત કરી રહી છે, એટલે એણે છુપકેથી એ વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો કે રુચિ આખરે વાત શું કરે છે। એ ભૂલમાં ને ભૂલમાં રુચિ એમાં બોલી ગઈ
કે મેં જ મારા દીકરાની હત્યા કરી છે. બસ આટલું જ સાંભળતા એ પિતાના કાન સરવા થઈ ગયા. પિતા એના જમીન એને પગ નીચેથી સરકી ગઈ કે આખરે એ મારી પત્ની એ પોતે જ આપણા દીકરાની હત્યા કરી શકે છે. જો કે ત્યારે પણ એ ન સમજી શક્યા, પણ એમણે પછી ફોન તપાસવાની શરૂઆત કરી. એમણે એ જે રુચિના ફોન તપાસ્યા, જોયું કે એક અનનોન નંબર સાથે ઘણી બધી વાતચીત થઈ રહી છે છેલ્લા ઘણા સમયથી. અને પછી જે કૃષ્ણ મુરારી છે એણે પોતાના ભાઈને કહ્યું કે મને કંઈક શંકા લાગી રહી છે, આમાં કંઈક તપાસ કરાવડાવો. એટલે એ લોકોએ નંબર ચેક કર્યો તો ખબર પડી કે ભાઈ રોહિત સિંહ કરીને કોઈને વ્યક્તિ છે, એની સાથે રુચિ વાત કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી એ બંનેની વાતચીત ચાલી રહી છે. એટલે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે રોહિત સિંહ તો આ રુચિના એ ગામનો જ છે, જ્યાં રુચિ રહેતી હતી પહેલાં, એનું ઘર હતું ત્યાં જ આ રોહિતસિંહ ત્યાંનો જ છે. અને થોડી શંકા ગઈ કે આ તો કદાચ એનો પ્રેમી જ હોઈ શકે છે. એ લોકોએ પછી કોલ રેકોર્ડિંગ ને બધું તપાસવાનો પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી. પણ પછી આ લોકોએ નક્કી કર્યું 27 જુલાઈએ, આ 27 જુલાઈએ જે કૃષ્ણ મુરારી છે એના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે મને મારી ભાભી પર શંકા છે, એમણે જ કંઈક માધવ સાથે કંઈક કર્યું હશે, એટલે તમે તપાસ કરવડાવો. એ પહેલા પછી એના પતિએ પછી રુચિને પૂછ્યું કે તે કશું આવું કંઈ કર્યું છે ખરા? તો રુચિએ ના પાડી કે ના, મેં કશું જ નથી કર્યું, મને ખબર જ નથી કે માધવનું મોત કેવી રીતે થઈ ગયું, મારો એમાં ક્યાંય હાથ નથી. એમણે પૂછ્યું ખરા કે મેં તને સાંભળી છે કે તું એવું બોલી ગઈ કે તારાથી હત્યા થઈ ગઈ છે, શું એ સાચું છે? ત્યારે પણ રુચિએ ના પાડી. રુચિએ ઇનકાર કર્યો કે મારો આમાં ક્યાંય હાથ જ નથી. પણ પછી તમને ખબર છે કે જ્યારે પોલીસ પોતાની રીતે તપાસ કરતી હોય છે, ઉલટ તપાસ કરે, ત્યારે ભલભલા પોપટ પણ બોલવા લાગે છે. અને ત્યારે પોલીસ જ્યારે રુચિ જોડે પહોંચી, પોલીસે જ્યારે તપાસ કરી, ઉલટ તપાસ કરી, ત્યારે રુચિ બધું જ બોલવા લાગી. અને જે પછી એણે કારણ આપ્યું 28 જૂનનો એ દિવસ, હકીકતમાં રુચિ એ દિવસે પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરી રહી હતી. બંનેના ફોન ચાલી રહ્યા હતા. રોહિત સિંહ એની સાથે રુચિ વાત કરતી હતી. કેમ કે તમે આજે બાળકને જોયો, શરૂઆતમાં તમે જુઓ કે કેવો પોતાની જ મનમસ્તીમાં છે, હસી રહ્યો છે, ખેલી રહ્યો છે. એ 28 જૂને ત્યારે પણ માધવ આવી રીતે મસ્તી કરી રહ્યો હતો. અને ત્યારે રુચિને એમ લાગ્યું કે ભાઈ આ તો ખલેલ પહોંચાડે છે, મને બરાબર મારા બોયફ્રેન્ડ સાથે વાતચીત નથી કરવા દેતો, અથવા તો એ બેરિયર બની રહ્યો છે વાતચીતમાં. જે પણ હોય કે છોકરો મસ્તી કરે કે બોલે કે બૂમો પાડે, તો એમાં રુચિને ન ગમ્યું. રુચિ ત્યારે જ ફોન ચાલુ હતો અને એણે મારવાનું શરૂ કર્યું માધવને. અને એટલો માર્યો, એટલી એને મારપીટ કરી એની સાથે. ચાલુ ફોન પર એણે ગળું દબાવી દીધું. અને ફોન ચાલુ હતો એના બોયફ્રેન્ડ સાથે, ત્યારે જ માધવ આ જ બેડ પર માધવ દમ તોડી દે છે. માધવને કદાચ ખબર પણ નહીં હોય કે એની સાથે શું થઈ ગયું છે, કે એની જ માતા એની હત્યા કરી રહી છે. જો કે તમે પરાકાષ્ઠા જુઓ કે રુચિ એની માતા જ્યારે ફોન ચાલી રહ્યો હતો ત્યારે એની બાજુમાં એનો વાલસોયું માસૂમ બાળક, એનું મોત થઈ ગયું છતાં પણ એને ફોન ચાલુ રાખ્યો. આખી વાતચીત એણે પૂર્ણ કરી. પછી એણે જોયું કે ભાઈ આ તો હવે મૃત્યુ પામી ગયો છે, એટલે પછી એણે નાટક કર્યું, રોકકટ ચાલુ કરી નાખી કે આને કંઈક થઈ ગયું છે. પછી એણે એના પતિને ફોન કર્યો, મેડિકલ સ્ટોરથી બોલાવ્યા અને નાટક કર્યું. અને પછી તમે જુઓ એક એવી થિયરી બતાવી કે કોઈ પોલિયોના કારણે કે બીજી કોઈ બીમારીના કારણે માધવનું મોત થઈ ગયું. આ તો કેમ કે એના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરતી હતી એટલે પર્દાફાશ થયો. અને તમે જુઓ કે રુચિનું એના લગ્ન પહેલાં પણ એના બોયફ્રેન્ડ સાથે પહેલાંથી જ પ્રેમ સંબંધ હતો. પણ કેમ કે ઘરવાળાને ખબર પડી ગઈ હતી, એટલે ઘરવાળા એના લગ્ન કૃષ્ણ મુરારી સાથે કરાવી દીધા. એટલે 7 વર્ષથી એનું અફેર ચાલતું હતું. અને 7 વર્ષના અફેરમાં એ માસૂમ બાળક માધવનો ભોગ લેવાઈ ગયો. માસૂમ બાળક આપણી વચ્ચે રહ્યું નથી. તમે જુઓ એના પર આપણે કેવું વહાલ આવે એવું માસૂમ બાળક, એને આવી નિર્દય માતા, એવી રાક્ષસી માતાએ પોતાના જ હાથે એનું કત્લ કરી નાખ્યું. ન માત્ર કત્લ કર્યું, પણ એનું મોત થયું છે એવી જૂઠી કહાની પણ લોકોને પીરસવામાં આવી. આસપાસના લોકો પણ અચંબિત રહી ગયા કે કોઈ માતા આખરે આવું કરી શકે ખરા, કે ફક્ત ફોન પર વાતચીત બરાબર ન કરવા મળી એવામાં પોતાના દીકરાને જ મારી નાખ્યો. કોઈ અત્યારે એને સમજવા તૈયાર નથી, પણ આવું છે. એણે પછી પોલીસની સમક્ષ એ સ્વીકારી લીધું છે. એટલા માટે જ મેં શરૂઆતમાં કહ્યું કે આખરે મથુરામાં એક માતાએ પોતાના દીકરાની હત્યા કેમ કરી, અને કારણ જાણી તમે હચમચી જશો. આવી આખી કહાની કોઈ માનવા તૈયાર જ નથી, પણ આ કળિયુગ છે, આવું થાય છે. આવા ઘણા બધા કિસ્સા બને છે કે પ્રેમ પ્રકરણમાં આપણે જોયું કે ક્યાંક પતિની હત્યા થઈ જાય, ક્યાંક પત્નીની હત્યા થઈ જાય, ક્યાંક બોયફ્રેન્ડની હત્યા થાય, ક્યાંક ગર્લફ્રેન્ડની થાય. પણ આ પ્રેમ પ્રકરણમાં
પોતાના જ વાલ સોયાની, પોતાના જ માસૂમ બાળકની હત્યા થઈ ગઈ છે. હવે આગળ આમાં કાયદાકીય પેચ એ છે કે કોઈએ જોયું જ નથી કે આ મર્ડર થયું હોય, કોઈ પુરાવા નથી. હવે ફક્ત પોલીસને શોધવાનું રહેશે કે જ્યાં એણે કન્ફેસ કર્યું હોય, કોઈ એવો ટેક્સ્ટ મેસેજ હોય અથવા તો કોઈ ફોન રેકોર્ડ હોય, કારણ કે કોર્ટમાં તો બધા જ પુરાવા માંગવામાં આવતા હોય છે. હવે બાળકના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે, પોસ્ટમોર્ટમ થઈ શકે તેમ નથી, કોઈ જ આમાં સ્કોપ રહ્યો નથી. કોર્ટમાં સાબિત કરવું પડશે પોલીસે. જો કદાચ આ રુચિ ગુપ્તા કોર્ટમાં ફરી ગઈ તો પછી કેસ નબળો પણ સાબિત થઈ શકે છે. હવે બધી કાનૂની પ્રક્રિયા શરૂ થઈ છે, પણ તમે જુઓ આવી માતાઓ પણ છે કે પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરવા માટે પોતાના માસૂમ બાળકનો ભોગ લેતા પણ તે ખચકાતી નથી. અને આવી ઘણી એવી ઘટનાઓ દેશભરમાં બની રહી છે જે વિચારતા કરી મૂકે કે આ સંબંધોમાં. અને હવે સવાલ એ છે કે તમે વિચારો કે કયો સંબંધ એવો બાકી છે કે જેમાં હત્યા ન થઈ. તમે એક સંબંધ મને બતાવો, તમે જણાવો કે જેમાં આડા સંબંધ હોય કે પછી કોઈ બીજા જ કારણસર સંપત્તિની વાત હોય કે ઝઘડા થયા હોય કે કોઈ મનમોટા હોય, એમાં હત્યા ન થઈ ગઈ હોય. અને દરેક કિસ્સામાં તમે જુઓ કે જે નજીકના લોકો છે જ બધા હત્યા કરી રહ્યા છે. એવું નહીં કે બહારથી કોઈ આવ્યો અને હત્યા કરીને જતો રહ્યો કે એણે મર્ડર કર્યું હોય. પોતાના જ લોકો, પોતાના જેની સાથે ઉઠે બેઠે છે, ખાય પીએ છે, જેની સાથે સમય પસાર કરે છે, એ જ હત્યા કરતા થઈ ગયા છે. આખરે દુનિયા ક્યાં જઈ રહી છે, એક મોટો સવાલ છે. ખેર, અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપને જો આ કહાની પસંદ આવી હોય, રજૂઆત પસંદ આવી અથવા તો એમાં કોઈ આપને વધારા આપને લાગતા હોય કે જે કરવા જરૂરી છે, એના માટે કમેન્ટ જરૂરથી કરશો. નમસ્કાર.